આજુબાજુના વિસ્તારમાં ખનન માફિયાઓ બેફામ છે. આ ખનન માફિયાઓ માટે કોઈ એક વ્યક્તિના જીવની કિંમત માત્ર 1.5 થી 2 લાખ રૂપિયા છે અને છેલ્લા 4 મહિનાના જો આંકડા જોવા જઈએ તો લગભગ અત્યાર સુધી પોલીસના ચોપડે જેટલા નોંધાયા છે તેના પ્રમાણે 10 થી વધારે મજૂરોના મૃત્યુ થયા છે, પરંતુ તેમને થાય છે શું? કશું જ નહીં. આ આખું નેટવર્ક કઈ રીતે ચાલે છે ખનન માફિયાનું, તે વિષય પર વાતચીત કરવા અત્યારે આપણી સાથે જોડાયા છે રાજુભાઈ કરપડા, સુરેન્દ્રનગરથી આવ્યા છે. તેમની સાથે ચર્ચા કરીશું કે રાજુભાઈ, સૌથી મોટું નેટવર્ક આ ચાલતું હોય છે સુરેન્દ્રનગરની અંદર. સતત અમારી પાસે ન્યૂઝ આવતા રહે છે કે અહીંયા આગળ માઇન્સની અંદર આટલા મજૂર મરી ગયા. હમણાં રિસન્ટલી 2 દિવસ પહેલા 3 જણાની ડેથ થઈ છે. આ આખું નેટવર્ક કઈ રીતે ચાલે છે અને ખરેખર માફિયા જે છે, ખનન માફિયા બેફામ છે, ત્યાં આગળ કોઈ રોકટોક નથી, કાનૂન જેવી કોઈ વ્યવસ્થા નથી ત્યાં? ગોપીબેન, આખી સુરેન્દ્રનગર જિલ્લાનો મૂળી તાલુકો, થાનગઢ તાલુકો આ ખનિજથી ભરપૂર છે. આમ તો સાયલા તાલુકામાં પણ બ્લેક ટ્રેપ નીકળે છે, પણ કાર્બોશેલની વાત કરીએ તો કાર્બોશેલ મૂળી તાલુકો અને થાનગઢ તાલુકામાં મોટી માત્રામાં નીકળે છે. ત્યાં ખનિજ માફિયાઓ દ્વારા બહારથી આપણને સુરંગ બતાવે, એક નાનો ખાડો દેખાય 10 બાય 10નો, એને 180-200 ફૂટ 210 ફૂટની ઊંડાઈએ પહોંચી અને ત્યાં જે કોલસો નીકળે છે કાર્બોશેલ, 4 ફૂટનો 5 ફૂટનો જે દળ હોય, તો એમાં સુરંગો બનાવી અને એની અંદરથી કાર્બોશેલ કાઢી અને પંજાબ, રાજસ્થાન, અન્ય રાજ્યની અંદર અને ગુજરાતની અંદર એક મોટો વેપાર ચાલે છે. દર વર્ષે આંકડાકીય પુરાવાઓ સાથે અમે અગાઉ રજૂઆત કરેલી, દર વર્ષે 2000 કરોડ રૂપિયાની ખનિજ ચોરી માત્ર થાનગઢ અને મૂળીમાંથી થાય છે. અનેક લોકોના મૃત્યુ થાય છે. જ્યારે આવડી મોટી ખનિજ ચોરી કરતા હોય એની અંદર તમે ઘણી વખત વિડીયોમાં પણ જોયું હશે, અંદર ટ્રેક્ટર ઉતારીને 200 ફૂટની ઊંડાઈએ સુરંગમાં ટ્રેક્ટર દોડાવવામાં આવે છે, સુરંગમાં બાઇકો દોડાવવામાં આવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થયેલું છે. હવે જે ઊંડાઈએ મજૂર ઉતરે છે મોસ્ટલી પરપ્રાંતીય મજૂર હોય છે, અથવા તો જે મજૂર, આપણે ડેથની વાત કરી, જે છેલ્લે હમણાં ઘણા સમયથી ડેથની વાતો થાય છે, હપ્તાની સિસ્ટમથી જ આખું ગાંધીનગર સુધી હપ્તાઓ પહોંચતા હતા. અને એટલા માટે જ જ્યારે પણ કોઈ કાર્યવાહી કરવાની વાત આવે તો ખનિજ માફિયાઓની અંદર 1% પણ શક કે 1% ડર નહોતો. ખનિજ માફિયાઓ, જ્યારે અમે શરૂઆતમાં રજૂઆતો કરતા ત્યારે ખનિજ માફિયાઓની એક જ વાત હતી કે આવા તો વર્ષોથી પત્ર વ્યવહારો થાય છે, ત્યાં ડબ્બામાં નાખી દે, કોઈ અમારી પર કાર્યવાહી નહીં થાય, અમારા તો શેડા ઉપર સુધી છે, અમારી પહોંચ ઉપર સુધી છે. આ રીતે એ લોકો બેફામ ખનિજ ચોરી કરતા. હવે જે ડેથની વાત છે, તો વારંવાર અમે જ્યારે આ ડેથ થતા હતા ત્યારે એની પાછળ પડીએ, ધીમે ધીમે 1, 2, 3 વ્યક્તિ, એની સાથે સાથે 8-10 જણાની ટીમ બની, 8-10 વ્યક્તિઓ એમાં જોડાયા કે ખરેખર જે મજૂરો છે એની પાસે આવકનો કોઈ સોર્સ નથી, ન છૂટકે એ લોકોએ આ કામ કરવા મજબૂર થવું પડે છે. ત્યાં સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી, એટલા માટે ખેતીમાં પણ માત્ર એક સિઝન લઈ શકે, 8 મહિના મજૂરો ફ્રી બેસે. બાજુના મોરબી જાય છે તો મોરબીમાં પણ અત્યારે રોજગારી નથી મળતી. એટલે આજુબાજુમાં 50-60 કિલોમીટર સુધી કોઈ પણ રોજગારીની તક નથી. એટલે ન છૂટકે મજૂરે કાંઈક ને કંઈક પોતાનું ગુજરાન ચલાવવા માટે આ કામ સાથે જોડાવવું પડે. હવે એમાં જ્યારે જોડાય છે ત્યારે ખનિજ માફિયાઓનું એક સંગઠન હોય છે કે તમે એની ખાણમાં કામ કરો છો અને તમને ઈજા થઈ અથવા તો કોઈ મજૂરનું ડેથ થાય તો તાત્કાલિક કેવી રીતે એને સગે વગે કરવું, એના માટેની પણ એક ટીમ હોય છે. દરેક ગામમાં એમની પાસે પોલીસ રજીસ્ટ્રેશન ના થાય, પોલીસ કમ્પ્લેન રજીસ્ટ્રેશન ના થાય કે ભાઈ એનું મૃત્યુ થઈ ગયું કે એના પર જ આવું. ગોપીબેન, નવાઈ લાગશે તમને કે જ્યારે ડેથ થાય ત્યારે અમે 8 થી 10 ઘટનાઓની અંદર પોલીસને, કલેક્ટર સાહેબને અને ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરેલી કે આ સમયે આ ફલાણા ભાઈનું ડેથ થયું છે. 2 કલાક 5 કલાક પછી પોલીસ અમને એવું કહે કે એની ઉપર ભેંસ પડીને ભાઈ મરી ગયા છે, એને કરંટ લાગ્યો ની ભાઈ મરી ગયા છે, એને શોર્ટ લાગ્યો ની ભાઈ મરી ગયા, એને એટેક આવ્યો. અમે ફોટા સાથે આપીએ કે ગઈકાલે ફલાણી ખાણમાં ફલાણા લોકેશન પર આ માણસ મરી ગયો છે, તો પણ એને ઢાક પછેડો કરવાના અત્યાર સુધી તંત્ર દ્વારા પ્રયત્ન થતા. આવી જ એક ઘટના મૂળી તાલુકાના આજથી લગભગ 4 મહિના પહેલા મૂળી તાલુકાના ખંપાળિયા ગામે ઘટના બની, જેમાં 4 મજૂરો પરપ્રાંતીય મૃત્યુ પામ્યા. અહીંયાથી લાશોને સગે વગે કરી દેવાના પ્રયત્ન થયા. લાશોને વતનમાં મોકલી દેવામાં આવી, 1 લાશને MP મોકલી દેવામાં આવી અને બાકીના
ગોધરા આસપાસમાં. ત્યારે અહીંયાથી એક ટીમ ગઈ અમારામાંથી જ. એ ટીમ જઈને ત્યાં સંપર્ક કર્યો અને એ લોકોને સમજાવી અને ફરિયાદ દાખલ કરાવડાવી. એ ફરિયાદ પહેલી વાર થઈ અને જ્યારે ફરિયાદ થઈ ત્યારે પણ એ ફરિયાદમાં કેમ કરીને આરોપીને બચાવવા આ પૂરતા પ્રયત્ન થયા. આરોપીઓને આગોતરા જામીન મૂકવા માટે, કોશિંગમાં જવા માટે, સમાધાન કરવા માટે પોલીસ દ્વારા આરોપીને સપોર્ટ કરવામાં આવ્યો. અને આ બધું થયા પછી જ્યારે સફળતા ન મળીને કોર્ટે એવું કહ્યું, આરોપીએ તો સમાધાન કરી લીધું ફરિયાદી સાથે. ફરિયાદી છે એ અનએજ્યુકેટેડ મજૂર છે. એને 2 લાખ, 5 લાખ કે 10 લાખ રૂપિયા આપો. શરૂઆતમાં તો 1.5-2 લાખ મળતા હતા. એને જઈને કોઈ કહે છે કે તમને 10 લાખ રૂપિયા આપીએ છીએ, સમાધાન કરી લ્યો. એ સિવાય સૌથી મોટી વાત એ છે ગોપીબેન કે જે ગામનો મજૂર આવે છે તો એ ગામનો એક મુકડદમ આગેવાન હોય છે. એ ગામનો કોઈ મજૂર મરી જાય તો એ જવાબદારી આગેવાનની છે કે એના પરિવારને સમજાવવો. અને એ આગેવાનને ખનીજ માફિયાઓ એક્સ્ટ્રા પૈસા આપતા હોય છે. અને એ આગેવાન સમજાવે ને જો મજૂર ન સમજે તો એ ગામના લોકોને રોજગારી આપવાનું બંધ કરી દે, અહીંયા કામ આપવાનું આ લોકો સંગઠન બંધ કરી દે. એટલે એક તો પરિવારને દબાવમાં રાખવાનું, એક નેટવર્ક ચાલે છે. બિલકુલ આખું નેટવર્ક કે ઘટના દુર્ઘટના થઈ છે, લોકો મરી જાય છે, મજૂર તો એની એફઆઈઆર કેમ ન થાય એનું એક વ્યવસ્થિત આયોજનપૂર્વક એક ષડયંત્ર તૈયાર થયું હોય છે. જ્યારે 4 મજૂર ત્યાં મર્યા 4 મહિના પહેલા, બીજી ઘટના ગેસ ગળતરની બને છે વગડિયામાં આજથી 3-1 મહિના પહેલા, જેમાં 2 મજૂરના મોત થાય છે. તુરંત જ એક વેલાળાની ઘટના બને છે, જે એફઆઈઆર થઈ. એફઆઈઆર વગરના મજૂરોના મોત તો ગણાવી ન શકાય એટલા બધા છે. દાખલા તરીકે ગઈકાલની ઘટના છે, જામવાળીની 3 મજૂર પરપ્રાંતીય મૃત્યુ પામ્યા છે. પોલીસ ચોપડે નોંધ નથી થઈ. ખાખરાથળમાં પરમ દિવસ હું તમને ફોટો બતાવી શકું કે જે મજૂરનું મોત થયું છે, જેની પણ પોલીસ ચોપડે નોંધ નથી થઈ. જ્યારે અમે કહીએ કે ફલાણા નામના વ્યક્તિનું મોત થયું છે, તમે ત્યાં તપાસ કરો, પીએમ કેમ નથી થયું, ત્યારે અમને વળતો જવાબ એ આવે કે એની પર ભેંસ પડી ગઈ છે એટલે એ માણસ મરી ગયો. એટલે બધું જ ધુપ્પલ. જ્યારે પુરાવાઓ લઈ આવીએ, ફોટા લઈ આવીએ, વિડીયોગ્રાફી લઈ આવીએ, ત્યારે ગુનો દાખલ થાય. હા, લાસ્ટ ટાઈમ જે અત્યારે ગુનો દાખલ થયો ને 2 ભાજપના નેતાઓના નામ ખુલ્યા, એમાં હું અભિનંદન આપીશ તે પોલીસ અધિકારીના, અને એને સજા પણ મળી. આજે એ પોલીસ અધિકારીની બદલી થઈ ગઈ. એને પ્રમાણિકતા બતાવી અને એફઆઈઆર દાખલ કરી એટલે એ પોલીસ અધિકારીની બદલી થઈ ગઈ છે. તપાસ બીજાને સોંપી દેવામાં આવી. શા માટે? જ્યારે કોઈ પ્રમાણિક અધિકારી આવે છે ત્યારે એ અધિકારીને સબક શીખવાડવામાં આવે છે કે જો તમે આ ઝુંડમાં સાથે નહીં જોડાઈ જાઓ તો તમે અહીંયા નહીં ટકી શકો, તમને બીજે મોકલી દેવામાં આવશે. વર્ષો પછી, અનેક રજૂઆતો પછી એક જાંબાજ અધિકારી ભૂસ્તર શાસ્ત્રી, જેને થોડા પ્રમાણિક કહી શકાય, નીરવ બારોટ સુરેન્દ્રનગરને મળ્યા. નીરવ બારોટે શરૂઆતમાં ખોફ ઊભો કર્યો. ત્યાર પછી 102 લાખ રૂપિયા બહારથી લાવી, ગ્રાન્ટ સરકારમાંથી લાવીને એમને ખાડાઓ બુરવાની શરૂઆત કરી કે ખનીજ ચોરી આમ નહીં અટકાય તો અમે ખાડાઓ બુરી દઈએ. કલેક્ટર સાહેબે મંજૂરી આપી ખાડા બુરવા માટે. બહારથી માટી લાવીને 1 કરોડ 2 લાખનો ખર્ચ સરકારે કર્યો. એક તો ખનીજ ચોરી માફિયાઓ જતા રહ્યા, હજારો કરોડની ખનીજ ચોરી થઈ, એક પણ આરોપીને પકડવામાં નથી આવ્યો. ઉપરથી જે ખનીજ ચોરી ગયા છે એ ખાડા બુરવામાં 1 કરોડ 2 લાખનો ખર્ચ સરકારે કર્યો છે. અને આજે એ ખાડા રીઓપન કરી અને માફિયાઓ, જે મેં ઘટનાની વાત કરી, ભેટ ગામની અત્યારે ઘટના બની, ત્યાર પછી બીજા દિવસે ખાખરાથળમાં 1 મૃત્યુ થયું, ચોથા દિવસે એટલે કે ગઈકાલે જામવાળીમાં 3 મૃત્યુ થયા. છેલ્લા 4-6 મહિનાની અંદર 20થી વધારે લોકોના મોત થયા છે. તંત્ર જ્યારે વારંવાર રજૂઆતો કરીએ છીએ, પુરાવાઓ આપીએ છીએ, ત્યાં લોકોને આ મોત થાય છે, કાર્યવાહી નથી થતી, એના માટે આંદોલન કરવા પડે અમારી ટીમે. આવતીકાલે અમૃત મકવાણા આરોપીઓને પકડતા નથી ને ઉપરથી જેને એફઆઈઆર દાખલ કરી અધિકારી ઉપર કાર્યવાહી થાય છે. તો આરોપીને નથી પકડતા તો તાત્કાલિક ધોરણે આરોપીને પકડે એના માટે આવતીકાલે અર્ધનગ્ન થઈને અમૃત મકવાણા રેલી કરવાના છે. લોકોએ કાગડા કૂતરાના મોતે જ્યારે માણસો મરી રહ્યા છે, કેજીએફ ફિલ્મની સ્ટોરી તો માત્ર ફિલ્મ છે ગોપીબેન. આ વિસ્તારમાં બંધક બનાવીને મજૂરો પાસે કામ કરાવેલા દાખલા છે ને એફઆઈઆર કરાવી છે અમે. અચ્છા, નેટવર્ક કઈ રીતનું ચાલે છે? કારણ કે એની અંદર નેતાઓ પણ ઇન્વોલ્વ હોય છે, પોલીસ અધિકારી પણ ઇન્વોલ્વ છે, કલેક્ટરના લેવલથી પણ અધિકારીઓ ઇન્વોલ્વ હોય છે. આ આખું નેટવર્ક કઈ રીતે ચાલે છે? કે માની લઈએ એક ખેડૂત છે, એની જમીન છે, પછી નેટવર્ક કઈ રીતે શરૂ થાય છે? જે ગામની અંદર ખનીજ નીકળતું હોય છે ત્યાં આ લોકોને
ખબર પડે એક માફિયાને ફલાણા ગામની અંદર ખાખરા થળમાં ખનિજ નીકળે છે ને વગડિયામાં નીકળ્યું છે, એટલે એમનું જે સંગઠન હોય છે એમાંનો એક માણસ એ ગામમાં આવી અને બોરવેલ કરાવે છે. એમનો અલગથી બોર કરે, એમાં 200 ફૂટ 250 ફૂટની ઊંડાઈએ બોર કરે, એટલે ક્યાં કઈ પ્રોડક્ટ નીકળે છે, કયું ખનિજ કેટલા ફૂટે છે એની પહેલાં તપાસ કરી લેતા હોય છે, ઇલીગલી, બધું અનલીગલી. એ તપાસ કર્યા પછી એ એવું કે 180 ફૂટે કોલસી નીકળે છે, એટલે કે કાર્બોસેલ નીકળે છે. પછી આખા સંગઠનમાં વાત વહેતી કરે કે અહીંયા નીકળે છે, ફલાણા ભાઈનું ખેતર છે કે રાજુભાઈના ખેતરમાં નીકળે છે. એટલે રાજુભાઈની પાસે આવડત છે રોકાણ કરવાની, અને પોલીસ સાથે, કલેક્ટર સાહેબ સાથે, ભૂસ્તર વિભાગ સાથે સાઠગાંઠ કરવાની રાજુભાઈની આવડત છે. જો એની આવડત હોય તો ઠીક છે, એ પોતે ખોદાવે. અને જો એ આ સંગઠનની અંદર નથી તો એવા જે મોટા માથાઓ છે કે જે મોટા માથાઓ એના નામ પર રાજુભાઈ પાસેથી વેચાતી જમીન લઈ લે છે, નામે રાજુભાઈના રાખે છે, ઓન પેપર રાજુભાઈની જમીન છે, જ્યારે પકડાશે કાંઈ થશે ત્યારે રાજુભાઈ હેરાન થશે. પણ એ લોકો એવું બતાવે છે ને, અધિકારીઓને સાથે રાખે કે અમારી સાથે ફલાણા અધિકારી પાર્ટનર છે, અમારી સાથે MLA પાર્ટનર છે, અમારી સાથે તાલુકા પંચાયતનો પ્રમુખ ભાગીદાર છે. એમની વાડીએ પ્રોગ્રામો કરતા હોય છે જેમાં મોટાભાગના અધિકારીઓ સામેલ હોય છે. એટલે પહેલો માણસ વાતમાં આવી અને આ લોકોને જમીન આપી દેતો હોય છે. એ જમીન આપવામાં એને 5 લાખ રૂપિયા એક વીઘાની ઉધડ મળતી હોય છે, એટલે કે ભાડું મળે. 10 વીઘા હોય તો એને 50 લાખ રૂપિયા પેલો માફિયો આપે. એ કેવી રીતે આપવાના? જેવી રીતે ખોદકામ થાય. હવે માફિયાએ 10 વીઘા જમીન રાખી છે તો એમાં 10 ખાડા કરશે. એમાં જે કાર્બોસેલ નીકળશે પર ટને એ માફિયો 550 રૂપિયા જે લોકો કાર્બોસેલ લઈ જશે એની પાસેથી લેશે. પર ટન 550 રૂપિયા. ગોપીબેન 10 વીઘા જમીનની અંદર 10 ખાડા કરે અને એ માફિયો મિનિમમ 5 થી 6 કરોડ કમાય છે. અમુક લોકોના આપણે નામ આપી શકીએ કે જે 50 કરોડ 2 વર્ષમાં કમાણા હોય, જે 40 કરોડ કમાણા હોય, જે 60 કરોડ કમાણા હોય, આવી રકમો કમાય છે, મોટી જમીનો રાખે છે. આની સાથે જે સરકારી ખરાબાઓની જમીન છે કે જે 25 વીઘા 100 વીઘા સુધી સરકારી ખરાબાની, સ્થાનગઢની આજુબાજુમાં જેટલી આ જે ભેટ ગામની ઘટના બની એ પણ સરકારી ખરાબાની જગ્યા છે, ત્યાં સરકારી ખરાબાની 80 વીઘા જમીન ખોદાઈ ગઈ છે. થાનના ભડુલામાં મામલતદાર કચેરીથી 100 મીટર દૂર 50 એકર જમીન સરકારી ખરાબાની ખોદાઈ ગઈ છે. એટલે કે શ્રી સરકાર જમીન પછી ગૌચર હોય તો પણ ભલે, ખરાબો હોય તો પણ ભલે. હું દાવા સાથે કહી શકું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કે મૂળી અને થાનગઢમાં જ્યાં ખનિજ છે ત્યાં એક પણ વીઘો સરકારી ખરાબાની જમીન ખોદાયા વગરની નથી. તો સરકારને આમાં કશી જ ખબર નથી કે સરકારને ખબર છે પણ કોઈ એક્શન નથી કરવા. અહીંયાથી આપણે સેટેલાઇટથી જોઈ શકીએ છીએ કે મૂળી અને થાનગઢ તાલુકાના કાર્બોસેલના ઢગલાઓ જોઈ શકીએ છીએ, ત્યાં પડેલા ખાડાઓ સેટેલાઇટથી દેખાય છે. તો ગૂગલ ઇમેજીસમાં બિલકુલ દેખાય છે, પણ અધિકારીઓ નથી દેખાતા. તકલીફ અને દુઃખ એ છે કે જે ગુના FIR દાખલ થઈ એમાંનો આજ પણ એક આરોપી અંદર નથી જેલમાં. આજે પણ એ આરોપી તરત છૂટી જાય છે. ચાર્જશીટ જ્યારે બને છે ત્યારે એને અગાઉ કહેવામાં આવે છે ફરિયાદીને જઈને કાંઈ થવાનું નથી, સમાધાન કરી લ્યો. અધિકારીઓ જઈને ધમકાવતા હોય છે, ફરિયાદી સમાધાન કરી લે. મેં તમને કહ્યું કે 12 થી વધારે ગુનાઓ દાખલ થયા 4 મહિનામાં, એમાંનો એક બી આરોપી જેલમાં નથી. 3 હત્યાઓના જેના પર આરોપ લાગ્યા છે, એક પણ આરોપી જેલમાં નથી. શરૂઆતની FIRમાં તો એવું કહેવામાં આવતું કે એમને ત્યાં પાણીનો કૂવો ખોદતા હતા, એમાં ભેખડ પડીને મૃત્યુ થયું છે. કાર્બોસેલને કૂવો હતો આ લખાવવામાં પણ અમે આંદોલનો કર્યા છે. એટલે વાસ્તવિકતા એ છે કે ઉપર સુધી હપતા જાય છે અને નાના લોકોના મૃત્યુ થાય છે. અનેક બાળકોએ પોતાના મા બાપની છત્રછાયા ગુમાવી છે. કેટલાય પરિવારો રઝળી પડ્યા છે. ખૂબ દયનીય સ્થિતિ છે. આજે એમના બાળકો, પેલી ચાંદ્રલિયાની ઘટનામાં 2 ભાઈ બહેન નાના છે, એના મા બાપ બંને એમાં ગુજરી ગયા. માત્ર 2 લાખ રૂપિયા વળતર આપી અને રફે દફે કરી દીધું. અચ્છા, એક વસ્તુ એ સમજવી છે રાજુભાઈ તમારી પાસેથી, કારણ કે તમે જે કીધું કે ખાડા હોય છે, આ ખાડા આખું માઇનિંગ કઈ રીતે થાય છે? તમે લોકો, કારણ કે માઇનિંગની અંદર પછી એવિડન્સને એ પણ લાવવા પડે. માઇનિંગ જે છે, મેં તમને કહ્યું કે જે માફિયાને જમીન માફિયાઓ રાખી લેતા હોય છે, જેની મોટી વગ એવડી મોટી જગ્યા રાખે, કોઈ 100 એકર રાખે. અમારા જે ગામડાઓ છે તો ખાખરાથળ, ખાખરાળા, ભવાનીગઢ, સોનગઢ,
બડુલા, જામવાળી, આ બધો જે પટ્ટો છે મૂળી અને થાનગઢનો, કે એની અંદર કમ્પલસરી નીકળવાનું જ છે કાર્બોસેલ, ખબર છે. તો એનો જેનો કબજો હશે એની પાસેથી પણ આ માફિયાઓ જમીન રાખી લેતા હોય છે, મૂળ પ્રાઇવેટ ખાનગી જમીનો પણ માફિયાઓ રાખી લેતા હોય છે. પછી આ સુરંગો કરવામાં આવે અને એમાંથી કાર્બોસેલ કાઢવામાં આવે. પણ આ સુરંગો, આ જે માઇનિંગ જે આખું છે, તો એના હપ્તાની રકમ નક્કી કરેલી હોય છે. આજે નિર્ભયના માધ્યમથી હું ખુલીને કહીશ, આરઆર સેલની રકમ નક્કી હોય છે, આઈજી વિભાગની રકમ નક્કી હોય છે, એસપી સાહેબની રકમ નક્કી હોય છે, સ્થાનિક પ્રશાસન નીચેથી લઈને ઉપર સુધી તમામના હપ્તાની રકમ નક્કી હોય છે. તમામના હપ્તાઓ ચૂકવાતા હોય છે, તમામનો એક એક વહીવટદાર થાન મૂળીમાં નિમણૂક કરેલો છે. તમામ વિભાગનો એક એક વહીવટદાર થાન મૂળીમાં નિમણૂક કરેલો છે. ભૂતકાળમાં પૂરો હપ્તો ઉપર ન પહોંચાડ્યો એમાં અમુક વહીવટદારોની બદલી પણ થઈ ગઈ છે અને સજાઓમાં આજે છે, બહારના જિલ્લામાં મોકલી દીધા છે. પૂછવામાં એવું શા માટે, તો કે હપ્તાની રકમ પૂરી ન પહોંચાડી, વચ્ચેથી કટકી કરી ગયા. એટલે છેક સરકારમાંથી આખું થાય છે, આખું શેખ સુધી. રેવન્યુ વિભાગના પણ હપ્તા હોય છે, પોલીસ પ્રશાસનના પણ હપ્તા હોય છે, અને જે આમાં ઉજાગર કરતા હોય છે અને જેનો પણ કાંઈ ને કાંઈ રોલ હોય છે. દાખલા તરીકે પોલીસ છે, તો એનો તો રોલ એ છે કે જ્યારે ગાડી રોડ ઉપર ચડે છે કાર્બોસેલ લઈને, ત્યારે એને પકડવાનો રોલ છે. તેમ છતાંય ખાણોની અંદર પોલીસ હપ્તા લે છે. વાત કરીએ એક માઇનિંગના એક ખાડાની, 2200 ખાડા ઓન પેપર બુરવામાં આવ્યા. 2200 ખાડા ચાલતા, મતલબ સાફ છે. એક ખાડાનો 1,30,000 ટોટલ દરેક ડિપાર્ટમેન્ટનો હપ્તો હતો. એક ખાડાના 1,30,000. આવા 2200 ખાડા ચાલતા આવું તંત્ર સ્વીકારે છે. બીજી વાત કે જે ટ્રક હેરાફેરી કરે છે કાર્બોસેલની, એનો 85,000થી લઈ અને મોટી ટ્રક હોય તો 1,10,000 દર મહિને હપ્તો. જે પોલીસ સ્ટેશનો નક્કી કર્યા હોય કે આટલા હદમાંથી નીકળવાનું છે, એમના પાસ આપેલા હોય, એમનું નક્કી જ હોય કે આ નંબરની ગાડી છે, તેમની કાચી બુકમાં લખેલું હોય કે આ એ ગાડીનો હપ્તો આવે છે. જેનો હપ્તો નથી આવતો તેની ગાડી મુકાવી દેવામાં આવે. ભૂતકાળમાં આના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયેલા. કોલ રેકોર્ડિંગ તો ઘણા બધા સામે આવ્યા છે. એટલે આખી સિસ્ટમ નીચેથી ઉપર સુધી ગોઠવાયેલી હોય છે, જેમાં રાજકીય નેતાઓ પણ હોય છે અને ત્યાં સ્થાનિક પોલીસ પ્રશાસન, રેવન્યુ વિભાગ, તમામનો રોલ હોય છે. હવે છેલ્લા 3-4 મહિનામાંથી કાર્યવાહી શા માટે થઈ એ પણ હું ખુલાસો કરું. હાલ હપ્તા બંધ કરવામાં આવ્યા છે. હાલ પૂરતા. કારણ આ જ્યારે માહિતી વાયરલ થઈ, અનેક મોત થયા, એફઆઈઆરો થઈ, જ્યારે પોલીસને પણ એવું લાગ્યું કે અમારી બદનામી થાય છે, રેવન્યુ વિભાગને લાગ્યું કે અમારી બદનામી થાય છે, ત્યારે આ તમામ લોકોએ હાલ પૂરતું ટાઈમપરારી આ કામ રોકી દેવા માટેની સૂચના આપી. જ્યાં રોકી દેવાની સૂચના આપીને તેમ છતાંય કોઈએ ખાડો કર્યો તો એફઆઈઆર કરવામાં પોલીસ સપોર્ટ કરે છે. બીજી વાત કે એફઆઈઆર જ્યારે કરે છે ત્યારે મૂળ જૂના જે સંબંધો હોય છે, લાખો રૂપિયા આપતા, આમાં પણ એક આગેવાન હોય છે ગોપીબેન, કે થાનગઢ છે તો અહીંયા 5 વ્યક્તિ જેવા હોય જે પોતે ઉપર સુધી હપ્તા પહોંચાડતા હોય. વહીવટદારો જે હોય છે એના નામ તો અવારનવાર સામે આવ્યા છે. એક વહીવટદાર જે આજે સુરેન્દ્રનગરમાં એક વિભાગનો વહીવટ કરે છે, જેની જામવાળીમાં પોતાની ખાણો છે, રેતીના પ્લાન્ટ છે, કેરાળાની અંદર, વઢવાણની અંદર પોતાનો કંઈક ને કંઈક માઇનિંગ સાથે જોડાયેલા છે, સાયલા તાલુકામાં પોતાને બ્લેક ટ્રેપની ખાણ છે, વગડિયાની અંદર 5 ખાણોમાં ભાગ છે. એટલે તમામ વહીવટદારો પોતાનો અલગ રીતે ભાગ રાખતા હોય છે. રાજકીય નેતાઓના હપ્તા કેવી રીતે જાય, તો એના માટે થાનગઢમાં 2 વ્યક્તિની નિમણૂક કરેલી છે. એ વ્યક્તિઓ એક હોટલે જઈને આ પૈસા પહોંચાડે છે, જેમાં તમામના હપ્તા છે. રાજકીય નેતાઓનો હપ્તો, પોલીસનો હપ્તો છે, રેવન્યુ વિભાગનો હપ્તો છે, ભૂસ્તર શાસ્ત્રી થોડા પ્રમાણિક છે, પણ નીચેનો સ્ટાફ હપ્તા લે છે. આ વાસ્તવિકતા છે. અને એમની રહેમ નજર નીચે જ આખો આ કાળો કારોબાર ચાલતો હતો. હવે અત્યારે એક પછી એક વિભાગ ખુલ્લા પડવા માંડ્યા, આક્ષેપો થવા માંડ્યા, વિડીયો અને ઓડિયો સાથે પુરાવાઓ બહાર આવવા માંડ્યા છે. ત્યારે આ લોકો ક્યાંક ને ક્યાંક બ્રેક લગાવવાના પ્રયત્ન કરે છે કે ટાઈમપરારી હપ્તા લેવાનું બંધ કરો, નહીતર આ જે કાંઈ છે એ બધું ખુલ્લું પડી જશે. અચ્છા રાજુભાઈ, એક સવાલ એ છે, તમે કહી રહ્યા છો 130 ફૂટ નીચે સુધી ખાડા ખોદે છે, અને એ જે ખાડા ખોદે તો ક્યાંક જમીન પણ પોલી થઈ જાય ને, કારણ કે આટલા બધા જો ખાડા ખોદેલા હોય તો આખી જમીન એરિયા પોલો થઈ ગયો હશે.
ગોપીબેન, જમીન તો પોલી થઈ ગઈ, હમ પણ આજે ઘણા ગામ એવા છે. એક્ઝામ્પલ તરીકે હું સુદામડા આપી શકું, શાયલાનું, હમ થાનગઢનું સોનગઢ આપી શકું, મૂળી તાલુકાનું ખંપાળિયા. આ ગામના કોઈ મકાન એવા નથી કે જેની પર ક્રેક ન થઈ ગઈ હોય. આજે પણ સુદામડાની અંદર જઈને તમે કોઈના ઘરે 2 કલાક બેસો એટલે તમને ભૂકંપ આવ્યો હોય એવો અહેસાસ થાય. જે ઊંડાઈએ બ્લાસ્ટિંગ, એવડા મોટા જબરજસ્ત બ્લાસ્ટિંગ આ લોકો કરે છે નીચે નીચે, જમીનમાં જેના કારણે 5-5, 7-7 કિલોમીટર સુધી જમીન ધ્રુજે છે. લોકો પીડાય છે, પણ માફિયાઓની વગ એવડી મોટી છે, પોતે એવડા માથા ભારે છે કે લોકો એની સામે જઈ શકતા નથી, એના વિરુદ્ધમાં રજૂઆત કરી શકતા નથી. કેટલાય પરિવાર ગામ છોડીને જતા રહ્યા છે. સોનગઢની વાત કરીએ તો પથ્થરા ઉડીને ગામમાં આવ્યા હોય, આવા ઘણા દાખલા છે કે પથ્થરો ઉડીને ગામમાં પડ્યા છે. કોઈના નળિયા તૂટી ગયા છે ઘરના, કોઈના પતરાના શેડ તૂટી નીચે ગયા છે. જમીનમાં બ્લાસ્ટ કરી હા, જમીનમાં બ્લાસ્ટ કરે એટલે પેલા કૂવામાંથી પથ્થરા બહાર ઉડે અને બાજુમાં 2-2 કિલોમીટર સુધી પથ્થર જતા હોય છે. એટલે આખે આખું જે છે સમજી શકાય કે પૃથ્વીના પેટાળમાંથી જેટલું પણ આ ખનિજ છે, એક પ્રકારે તો રાજ્ય સરકારની તિજોરીને નુકસાન છે. અને એ નુકસાન કરાવવામાં જેની જવાબદારી છે, જેને ચોકીદાર તરીકે ત્યાં મૂકવામાં આવ્યા છે, ચોકીદાર પોતે જ ઉપર રહી અને આ ખનિજ ચોરી કરાવે છે અને પોતાના ખિસ્સા ભરે છે. દરેક પોલીસ સ્ટેશને કેટલો ઉપર હપ્તો આપવાનો આ પણ નક્કી હોય છે. તમામ બાબતો નક્કી છે અને એ એમની બુકમાં તૈયાર જ હોય છે. ટ્રક છે, આટલો હપ્તો થશે. ખાડો છે ફલાણા ગામની સીમમાં, તો એનો આટલો હપ્તો છે. ફિક્સ આંકડા છે. એમાં તમારો સંબંધ હશે, 2 ભલામણો કરાવશો તો 10,000 રૂપિયાનું માન રાખશે. થશે તો આજ બદલામાં તમારી ઉપર FIR નહીં થાય, તમારી ગાડી રોકવામાં નહીં આવે, તમારી ખાણો ચાલવા દેવામાં આવશે. આ કમિટમેન્ટ આપવામાં આવે છે. હવે જ્યારે FIR કરાવવા અમારા લોકોની ટીમ જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે પોલીસને તો એ દુશ્મન લાગશે. માફિયાઓ છે એ આજે પોલીસ પર આવી શું કામ થાય છે? 2 ભાજપના નેતાના નામ ખુલે છે, 3 લોકોના મોત થાય ભેટગામમાં, 2 નેતાના નામ ખુલે, એની ભલામણ સાંસદને, ધારાસભ્ય ભલામણ કરવા માટે જાય. SP સાહેબને મળે અને SP સાહેબને મળ્યા પછી બીજા દિવસે જેને ફરિયાદ દાખલ કરી છે એ અધિકારીની બદલી થઈ જાય છે. કયો અધિકારી હિંમત કરશે અને પ્રમાણિકતા બતાવશે? માની લીધું કે 100% અધિકારીઓ ખરાબ નથી, પણ 10% સારા અધિકારી છે. સુરેન્દ્રનગરમાં સારા અધિકારીઓ પણ છે, પોલીસ વિભાગમાં સારા અધિકારી છે, પણ પ્રમાણિકતા બતાવવા જાય છે તેનું પરિણામ એ મળે છે કે એ અધિકારીની બદલી થઈ જાય છે. શા માટે પ્રમાણિકતા બતાવે? એટલે આખે આખું જે મોતના સોદાગરો કહી શકાય તો નીચેથી લઈને ઉપર સુધી તમામ એના સહભાગી છે. તમામ લોકો ગરીબોના મોત ઉપર નગ્ન નાચ કરી અને પોતાના ખિસ્સા ભરવાનું કામ કરે છે. ગૌચર ખાઈ ગયા, ગૌચરની અંદર ખાડાઓ થયા, ખરાબાઓની અંદર ખાડાઓ થયા. રેવન્યુ વિભાગ શું કરતો આજ દિવસ સુધી? કલેક્ટર સાહેબની જવાબદારી બને છે, મામલતદારની જવાબદારી બને છે, પ્રાંત અધિકારી, રેવન્યુના તલાટીઓની જવાબદારી બને છે. તો એ જવાબદાર અધિકારીઓ શું કરતા? કાં તો જવાબદારીમાં બેદરકારી દાખવી છે, કાં તો એમના ખિસ્સા ભરતા હતા. સીધી વાત છે. રાજ્ય સરકારને દર વર્ષે 2,000 કરોડનો કોઈ ચૂનો લગાવીને જતું હોય, આટલી રકમ લૂંટીને જતા હોય, કાર્યવાહીના નામે મીંડું. 2200 ખાડા બુરવામાં આવ્યા, તંત્રએ સ્વીકાર્યું કે આમાંથી કરોડોનું ખનિજ ચોરાઈ ગયું છે. એક પણ વ્યક્તિ આરોપી તરીકે આજ દિવસ સુધી નથી પકડ્યો. શા માટે નથી પકડતા? આજે ખબર જ છે કે તમે ગોપીબેન, લોકો આની કમ્પ્લેન કરો છો તો એના ઉપર એક્શન લેવાય છે? આરોપી પર અમે પુરાવા દઈએ તો લેવાય છે. અચ્છા. કમ્પ્લેન માત્ર નહીં, કમ્પ્લેન કરવાની સાથે પુરાવાઓ પણ આપવાના. પુરાવાઓ મજબૂત હશે તો કાર્યવાહી થશે. અમે કહ્યું છે કે ખાખરાથળ ગામમાં પરમ દિવસ રાત્રે એક મજૂર મરી ગયો છે જે સ્થાનિક છે. તો અમને પૂછવામાં આવે કે શું પુરાવા છે તમારી પાસે? અમે ફોટો બતાવીએ કે આ ફોટો, આ માણસ, તમે ગામમાં તપાસ કરો, 2 કલાક પહેલા એ માણસને ખાણમાં ભેખડ પડવાથી મરી ગયો છે. એ માણસ અત્યારે હયાત નથી. તમે પૂછાવો શું તકલીફ હતી, પૂછાવે. પછી અમે પહેલા જ જે તમને કહ્યું, અમે જો ડેડ બોડી એની હગે વગે કર્યા પહેલા અમારી ટીમ પહોંચી જાય તો એની પર લીગલ કાર્યવાહી થશે. ડેડ બોડી સગે વગે કરવાનો મોકો મળી ગયો અને PM અમે ન કરાવી શક્યા તો અમને કોઈ સપોર્ટ નહીં કરે, નહીં ફરિયાદી પક્ષેથી કોઈ સપોર્ટ કરે. એમની મજબૂરી છે.
કે તમને 3 લાખ રૂપિયા આપે છે એ પણ નહીં આપે. એટલે માણસની કિંમત 3 લાખ રૂપિયા? માત્ર 3 લાખ રૂપિયા, એમાં પણ 2 જ હતા. આ બધી લડાઈઓ પછી ભાવ વધારો આવ્યો કે મૃતકને 1 લાખ રૂપિયા વધે. મેં તમને એ વિસ્તારમાં તમને આજ પણ ગોપીબેન મા બાપ વગરના અસંખ્ય બાળકો જોવા મળે. ખરી તપાસ કરીએ તો ખબર પડે કે એના મા બાપ છે એ ખાણમાં દટાઈને મરી ગયા છે. મેં તમને કહ્યું, ચા પીતો હોય ને માફિયો, અને એને કોઈ સમાચાર આપે કે તમારી ખાણમાં 2 મજૂર મરી ગયા છે, ચા પીવાનું બંધ નથી કરતો, એના માટે આ સામાન્ય છે. વર્ષોથી મજૂર મરતા આવે છે ને વર્ષોથી મરતા આવે છે ને મરી જશે, અમારી ઉપર કોઈ કાંઈ નથી કરવાનું. જે કાર્યવાહી કરનારા છે એને તો અમે હપ્તા આપીએ છીએ. શા માટે કાર્યવાહી થશે? સરવાળે મરે છે સામાન્ય લોકો, ગરીબ લોકો, જેની પાસે રોજગારીનો કોઈ સોર્સ નથી. રોજગારી માત્ર આ છે, એ લોકો મરે છે. અને મોટા નેતાઓ છે, માફિયાઓ છે, આ કરોડો રૂપિયા કમાય છે, જેને ત્યાં કોઈ રેડ પણ પડતી નથી, જેને ત્યાં કોઈ અધિકારીઓ રોકાવા પણ નથી જતા. અચ્છા, બીજી એક વાત સૌથી મહત્વની, કે આ જે કાર્બોસેલને બહાર નિકાસ કરવાનું હોય, ગુજરાત બહાર મોકલવા માટે રોયલ્ટી પાસ જોઈએ. અનલીગલી જે પણ એ તો બોર્ડર ક્રોસ કરાવે તો એના દરેક લીગલ ડોક્યુમેન્ટ્સ જોઈએ. એ જોઈએ છે. કાર્બોસેલ ક્યાંથી આવ્યું એના માટે પણ અમે ભૂતકાળમાં રજૂઆત કરી ચૂક્યા છીએ કે જે લીઝ ધારકો હોય છે, જેની લીઝ આજથી 15 વર્ષ પહેલા પૂર્ણ થઈ ગઈ હોય, પણ આજે પણ એ રોયલ્ટી પાસે, એને ગવર્મેન્ટમાં 170 રૂપિયા ભરવાના હોય પર ટને સમથિંગ. એ લોકો બહાર જે અનલીગલી આ કોઈ કાર્બોસેલ કાઢે છે ને એને વેચવું છે, તો એ પોતાની લીઝનું કાર્બોસેલ છે એ બતાવવા એને પર ટન 500 રૂપિયા રોયલ્ટી વેચે છે. એને ગવર્મેન્ટમાં 170 રૂપિયા ભરવાના છે રોયલ્ટીના, પણ અધર વ્યક્તિને 500 રૂપિયા વેચે છે. અને અનલીગલી કાર્બોસેલને લીગલી કરવાનું કામ કોઈ કરતું હોય તે લીઝ ધારકો કરી આપે છે. અને એમાં લીઝ ધારકોને રોજની લાખ રૂપિયાની, 1.5 લાખ રૂપિયાની કમાણી હોય છે. હવે એની લીઝમાં જે અંદાજિત જથ્થો હતો, દાખલા તરીકે 10,000 મેટ્રિક ટન, આજે એમાંથી 50 લાખ મેટ્રિક ટન ખનિજ નીકળ્યું. એક પણ લીઝની માપણી કરવામાં નથી આવી, વારંવાર રજૂઆત કરવા છતાં. તમે જ્યારે એને લીઝની ફાળવણી કરી છે ત્યારે તમે જ લખ્યું છે કે અંદાજિત જથ્થો 10,000 મેટ્રિક ટન છે. 50 લાખ મેટ્રિક ટનનો રોયલ્ટી પાસ કેવી રીતે વેચાઈ શકે? એમાં પણ હપ્તા સિસ્ટમ હોય છે. એટલે આ લોકો આની અંદરથી પસાર થયેલા હોય છે. જો તમે ઊંડાણપૂર્વક એમાં તપાસ કરો છો તો તમને પુરાવા મળે છે, બાકી તમામ પુરાવાઓ આ લોકો નાશ કરવામાં સફળ થાય છે. તમે લોકો તો છેલ્લા ઘણા વખતથી આ લડાઈ લડી રહ્યા છો. તમને શું લાગે છે કે આનું શું ફ્યુચર હોઈ શકે? કારણ કે લડાઈ સરકારની વિરુદ્ધમાં છે, પણ આખી સિસ્ટમ જ જે છે એ કરપ્ટેડ છે, અને એ સિસ્ટમમાં જ ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ એક, જેને કહી શકાય કે પૈસા લઈને સેટ થઈ ગયો છે. ગોપીબેન, જો કાયમી ધોરણે આ બંધ કરવું હોય તો સીધી વાત છે, કોક એવો દાખલો બેસે એવી અધિકારી પર કાર્યવાહી થવી જોઈએ. જો એક વખત એવા અધિકારી પર, જે ક્લાસ 2 અધિકારી હોય, ક્લાસ 1 અધિકારી, નીચેના તલાટીઓની બદલી કરવાથી આમાં સફળતા નથી મળવાની. પણ સતત કોઈને પણ, સરકારને પણ પોતાની બદનામી તો પસંદ નથી જ. સરકાર પણ નથી ઈચ્છતી. હા, એને પૈસા મળે છે ત્યાં સુધી ગમે છે, પણ પોતાની ઇજ્જત દાવ ઉપર મૂકીને સરકાર પૈસા નહીં લેવાની. તો અહીંયા પણ જ્યારે સરકારની વારંવાર ફજેતી થશે અને કોઈ અધિકારી પર દાખલો બેસાડે એવી કાર્યવાહી થશે તો કાયમી ધોરણે આ બંધ થશે. બીજી વાત કે જે સરકારી ખરાબાની જગ્યામાં કબજો કરી અને જે ખોદકામ કરાવે છે, આવા લોકો માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનેલો છે, પાસાનો કાયદો બનેલો છે. ખરેખર આ કાયદાઓનો અમલ જ્યારે આવા લોકો પર થાય તો હું એવું માનું છું કાયમી ધોરણે આ જે કોલસાનો કાળોબારનો વ્યવસાય છે એ બંધ થઈ શકે. બાકી આવી જ રીતે જ્યારે પણ દેકારો થશે, વારંવાર એક સાથે 2, 5, 10 મજૂર મરી જાય ત્યારે 15 દિવસ માટે ખાણો બંધ રહેશે. તમે સમજો, ભેટ ગામમાં શનિવારે મજૂર મરી જાય છે, ગયા શનિવારે, રવિવારના દિવસે ખાખરાથળમાં બીજો મજૂર મરી જાય છે, મતલબ ખાણો ચાલુ છે, અધિકારીઓ હજુ એલર્ટ નથી. ગઈકાલે રાત્રે જામવાળીમાં 3 મજૂર મરી જાય છે. તો આટલું બનવા છતાં હજુ ખાણો બંધ નથી કરાવી શક્યા. એ કાયમી ખાણો કેવી રીતે બંધ કરાવી શકે? એટલે શિક્ષાત્મક એવી કોઈ કાર્યવાહી થવી જોઈએ કે ગુજરાતમાં એક દાખલો બેસે અને જે અનલીગલી પાસ, રોયલ્ટી પાસનું વેચાણ કરે છે, એની લીઝની માપણી થઈ અને વધારાનો જેટલો પણ પાસ એમને વેચ્યો છે તો એના માટે સરકારે એની પાસેથી દંડાત્મક રીતે વળતરની રકમ વસૂલવી પડે.
હા, બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા ને આપણે જી. આટલી વિસ્તૃત માહિતી આપી, કારણ કે સુરેન્દ્રનગરમાં અને સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર ગેરકાનૂની રીતે જે ખનન થઈ રહ્યું છે, કોલસાનું ખનન થાય છે, કરોડો રૂપિયાના કોલસા જે છે ત્યાંથી ચોરી કરવામાં આવે છે, અને સરકારી તિજોરીને તો જેને કહેવાય કે ચૂનો લગાવે જ છે, પરંતુ આ એક આખી સિસ્ટમ બની ગઈ છે જ્યાં મજૂરની જિંદગીની કિંમત માત્ર 2 થી 3 લાખ રૂપિયા નક્કી કરી દેવામાં આવે છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.